વજાઈનો ભગવાન ના બનું તો નારાયણ બેહરને માળા નાખ્યો. મૂળજીભાઈ, રાજુભાઈ, રમેશ, સભાના રબારીઓ, કાલનો થોડો અવાજ બેહી ગયો, શરીર થાય પણ મારા ચહેરાના લીટા દોરેલા છે, કોઈના બાપથી આગા પાછા નહીં થાય. ધીરુભાઈ મોનસિંહભાઈ ચૌધરી, અરે ધીરુભાઈ જયસંગભાઈ, માણસનું હૃદય કેટલા ટકા કામ કરે તો માણસ જીવન આલા ખબર નહીં. કેટલા ટકા હૃદય કામ કરે? ઓનલી ફોર 30%. 3%. 5% ચાલતું તો એની જગ્યાએ 3% ચાલે. ડોક્ટરે એવું કીધું કોની કોઈ દવા નથી, કોની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ નથી. એ દાડમાં ગોડી 2 વોનમાં હતી, 2 વોનમાં એમ બોલી હતી કે ભાઈ ધીરુભાઈ ઘેર જઈને હુઈ જા, 2 હાથે મોખણ ખાજી. ડોક્ટર ના પાડે, 2 હાથે મોખણ ખાજી. તારા દીકરાના દીકરા જો તારા ખોડામાં ના રમાડું તો નારાયણ બેહરની માતા તો એ રિઝલ્ટ ને પ્રમાણ એ પ્રમાણ ને પછી લાગે આ પબ્લિક. આ કોઈ ગાડા નહીં ભાઈ. આરકે સ્ટુડિયો એનું મારું પહેલું લાઈવ જે દાડ હતું એ દાડ સૌથી વિશેષ ફોન ભીખા ભુવા નહીં આવતા. હા ભાઈ ચૂંદડી પહેરાવ, હવે કઈ રીતના પહેરાવતો હોય, શું કરતો હોય કને ખબર. પણ જો હું નારાયણ બેહરને માતા દોડતી છું, કદાચ મારો અમે અગરબત્તી કરી હોય મને ખબર ના પડે કે અગરબત્તી એની કરી તો મારે દોડવામાં કાળ પડે. કોનું એવું કેવું હ કે માતાજી પૈસાનું ટેન્શન છે ને 3.5 લાખ રૂપિયાની જરૂર છે. 3.5 લાખનું સેટિંગ નહીં થાય તો મારા ઘરની આબરૂ નહીં રહે. એટલે હું તને ચૂંદડી ઓઢાડીને એ માગું, જાહેરમાં મારાથી કહેવાય એવું નહીં, પણ તે ચૂંદડી ઓઢાડી છે મેં પહેરી છે. ઘરમાં 2700 રૂપિયા જ પડે છે દરબાર. 27 700 રૂપિયા લઈને તું આવ્યો હોય અને ચૂંદડીનું પ્રમાણ ના રાખું તો મારું अलग है, इसीलिए तो हिट है ना, हमारी बात फिट है. बाकी तो यार बकरो तो बाजार में बहु बकरो मारे कोई पूરું થાય. કોણ કેમ આવ્યું, કોના વિચાર કેવા શું, એ દેવની તાકાત છે, ભુવાના બાપની તાકાત નથી. આ ભાઈ નું એવું કેવું હ શહેરમાં બહુ રાહ જોઈ કે માતાજી 2 કામ મનોમન નક્કી કરીને તો ગોરીનું અહીં દર્શન કરું. 2 પ્રશ્નો તારા મોરી મૂકી આવી. એક મારા બિઝનેસ ની લાઈન, બીજી મારું લાઈફ લાઈન. આ 2 પાર પડી દે એટલે એક આવી જાતર તારી ચહેરા નહીં કરવી. એવું મનથી નક્કી કરીને પછી વાજો બોલવે ના બનાવું તો મારું નામ માતા ના કહેવાય તો વડિયાના મકવાણાની ચહેર મટી જવું બોલે. પણ કલરમાં રસ નહીં, ઓરિજિનલ એન્ટિકમાં રસ છે. મહેશ બુઆ મજા બોલ, શાંતિ. એટલે ઓરિજિનલ વાતમાં જે હશે એ કદાચ 50 વર્ષે કોઈની પૂછશે તો એ યાદ નહીં રાખવું પડે, કારણ કે ઓરિજિનલ યાદ જ રહે. અને ડુપ્લિકેટ હશે, સેટિંગ વાળું છે તો એ ભૂલી જવા. તો એના કરતા ઓરિજિનલમાં શું ટેન્શન આવું. ઓરિજિનલ લે આટલી સભાની અંદર ઘનશ્યામ છો જો પાછો ખોઈ ગયો ખુદ નકી નથી વેળા જતી રહેવાનું કટ્યો. ઘનશ્યામભાઈ ભોજી આવો. આ કાયમ થી લેણ દેણ.
હા બુવાજી આનંદ લા દશા દુનિયા એમ કહેતી હતી કે શેઠલા દીવા કરે, શેઠલા મંદિર બનાયા, નારાયણ વિહોરે જતા રહ્યા, મોહનસિંહ બના જતા રહ્યા, મેનો જતી રહી, શું કરશે યાર? અને માતા માતા કરીને મરી જવાનું. જે દાડ બરાબર મને ખેલ ખમ્યો અને મને ખેલ ગમ્યો દાડ એક જ વાત કરી હતી, કીધું હું કહું એટલે પથારી હાલ દે મને, અને રાજુભાઈ બોલાવી દે, અને ખરાબ બપોરે પથારી કરું, અને તારો 1 થી મોડીને 1 કરોડ દેરો હોય દુઃખ નો દેનારો જો આજની વેળા ના હેડાડું તો મારું નામ માતા, અને દુઃખની વેળા હેડાડી કોઈ અમારી સુખ ના ખૂંટ ના ગાળું તો મારું નામ માતા. એટલે દશરથભાઈ તમે જાતર કરી, વસ્તીને વાતો કરી કે ભીખા બુવાએ પૈસા આલે જાતર કરી, એવાની તાકાત છે આ હોલૈયા કોમ કેનાર? તે સારું જ કીધું અને ખોટું કીધું? હાલે તો મને જ છે ને યાર, એમાં વાતે જો રોંગ થઈ યાર, કારણ કે તમારી તો ઓકાત નહીં, તાકાત નહીં, મીજ આલે હે ને, અને આજે મીજ આલે હે ને, તો કોકને 2 વર્ષે ખમા કીધી, કોકને 5 વર્ષે ખમા કીધી, એ દાડ હું મોજ મોતી લ્યા, અને એ દાડી બોલી હતી હા પૈસામાં પાવર, હા પૈસા બોલતા હે. કામ થઈ ગયા પછી તો એની હાથ પેઢીમાં એને નહીં નડે, મને નહીં નડે, અને એવા લેવા, અને એવા લેવા જ જોઈએ. તો સરપંચ પટેલ છે ને તમે તો કોઈ હિંમતનગર મૂળજીભાઈ દિલીપભાઈ સરપંચ ના ઘેર ધૂણવા ગયા, સરપંચ કેટલી ગાડીઓ તોડી નાખી ભૂવા પાછળ. જે દાડ મુજી એ દાડ એક જ વાત કરી, કલાભાઈ પટેલ હું તો એવી આશયાથી આવી હતી કે સરપંચ નું ઘર પોચ ટર્મથી તો સરપંચ છે તો પહેરમણી હારી હાલશે, ગાડીનું ભાડું સારું હાલશે, આપડે તો એવી લાલચ થી જ ગયા હતા. તો જે હું ચહેર ધોળવા બેઠેલે હું બોલી સરપંચ તારા ઘરમાં 1100 રૂપિયા નહીં લે, હું લઉં એ દાડ હું ચહેરી બોલી હતી કે પકડા પહેરમણી 2100 રૂપિયા હું તો ના આપીને જવું, અને 17 દાડાની મારી બાધા, અને સરપંચ 17મા દાડા તારી તિજોરી ઉભરીને બહાર આવે તો એ મંજે ભિખારી માતા દેરું હોતી, કારણ પેપડા વાળી પોળ તારી સાચી હોય, ડોહાનું નામ હોય દીધું હતું, હા વેણો ડોહો સાચા હોય, અને વેણા ડોહા ને પગમાં કોળી વાજી હોય, અને દેરાય પાટો બાંધ્યો હોય, મિલવા દેરું આવ્યું હોય, એના વર્ષો વીતી ગયો હોય, આજ તો પેપડો જતો રહ્યો, પણ લાલા એની જગ્યાએ ધાબો ભરો ને ભાઈ દીધો, તો આ ધાબો તૂટી જવો જોવું, ટાઇલ્સો ફાટી જવી જોવું, અને એ પેપડો ઉગવો જો, પેપડો 7 ફૂટનો થાય એ લડ દેરો બેહાર ફૂટ્યો, પેપડો 7 ફૂટનો થયો, તો એ બાત મેં રસ સાહેબ ને કીધું યાર, ખાલી ખભા ઉલાડીને ધોળે ને મારી પંચો કમા, એ ધોળ મારી ચિહર ની ના હોય, મારી ભીખા ભુવાની ભુવા પણ ના હોય, પણ અહંકાર અભિમાન મારો શિવજી કોઈ દાડો ના બાંધે લ્યા. તો ઘનશ્યામ તારા બાપુ દશરથ સાચું ને, માણસા સિવિલ ની અંદર, અરે ગાંધીનગર સિવિલ ની અંદર મરી ગયા હતા, 5 ચૌધરીઓ ખીહ લઈને બેસી રહ્યા હતા. આ ભાઈ એવું બોલે બુવાજી મારા બાપુ મરી ગયા, કીધું મરી ગયા હોય તો દેરો ખોટો, હું ખોટો, મારો દેરો ખોટો લે, આવી ધૂણ આપણે કોઈ દર કરી નથી. અને જો તારા બાપુ મરી ગયા હોય તો દેરો બેરો બિહારવાનો નહીં, એ બધું પાણી પધરાવી દો, એવા દેરો પૂજન કરવાનું હોય યાર. હા પણ જો મેં દેરો સાચો બિહાર હશે તો એ તારું દેરો એવું બોલ્યું તું, આ ગોગો એવું બોલ્યો તું, આ સિકોતર એવું બોલી હતી કે હું મોનસંગ બનાના હાથે બે કહું, મોનસંગ બનાના હાથે બેસે તો એટલે મોનસંગ બના તો મરી ગયા, તો કના હાથે દેરો બિહારવાનો? હાથ કાપી લો,
જો દેરો બિહારવો હોય તો તો પછી દેરો જવા દો. એ દરમિયાન મેહોર ની માતા ભિખારી જીવોને એવું બોલી હતી કે બગા ઉખીને બેઠો કરીને રોમ ના બોલાવું તો મારું નામ માતા ના કહેવાય, અને મોનસંગ બનાના હાથે ના બિહારું તો મારું નામ માતા ના કહેવાય. એટલે મોનસંગ બનાના હાથે બિહારે. તમારી ભૂલોમાં, તમારા ડખોમાં, તમારા વખોમાં 20 વર્ષ તમે પાછળ પડે. છેલ્લા 20 વર્ષ. બાકી મારી દેવની પથારીમાં કોઈ ખોમી નહીં. છેલ્લે પછી તમે રોયા એટલે મને દયા આવી. તો એ દાડે એવું કીધું તું ભાઈ, તને તારી મમ્મી જોગણી ચાણ ધૂળતી હતી એટલું મન કે, બીજું કોઈ મેં કીધું નહીં. આ જોગણી આજ સુધી કોઈના હાથમાં આવી નહીં, અને તમારી વેળામાં વખો વખો ને વખો. આ જોગણી જો કદાચ વેળાના ચૌધરીની સાચી હોય અને મીન બરાબર ઓળખી હોય તો આજથી તમે તાર કાયદેસર શેકીને જ વાવજો. અને તમે શેકીને વાવો ડબલ કહણા નાનો ખુદ તો મારું નામ માતા. તો આજે બંગલા બાંધવા માંડ્યા તમે, દુનિયાને દેખાવા માંડ્યું, ખોલૈયામાં પ્રોપર્ટી રાખી જગતને દેખાવા માંડ્યું, દશરથભાઈ ગાડીઓ લઈને ફરતા થયા જગતને દેખાવા માંડ્યું. તો એ વેળા ભૂલતા નહીં, ફરી પાછા ચકડોળમાં ના પડતા. નકર જ્યાં ભાઈ જ્યાં પછી કોઈ કોમના નહીં હો. અને પણ વેળા રોજ ના હોય, પણ આજની વેળા પાછી ફેર નવું બોલીને જવું. દાડો જઈને તમારા ઘરની ચડતી વેળા ચડતી કળા. આ ગોમ ગોત્ર ભીખા નારાયણ ની કોઈ દુશ્મની નહીં. 18 વેળમાં ભીખા નારાયણ ના કોઈથી દુશ્મની નથી. દુશ્મની શું કરવા કર્યું ભોળાના માટે? મારું તો સારું કરવાનું કામ હોય. મારો તો ગુરુ મંત્ર જ એક જ હ, કમ ખાવું ને ગમ ખાવું. જેને જે કેવું હોય કે કમ ખાવ શરીર સારું રહે, ગમ ખાવ તો જીવન સારું રહે. એટલે અત્યારનો સમય હવે દોડવાનો મારવાનો નહીં, ગળી જવાનો સમય. અને જેટલા ગળી ગયા એ તરી ગયા. એટલે ભાઈ રવિવાર ભીખાભાઈ બુવાજી મંદિર નહીં ગયા, તબિયત બગડી હતી એના હિસાબે. પણ મૂળજીભાઈ કદાચ રવિવાર ની આશા લઈને કદાચ કોઈ આઈને બેસી ગયું હોય, કદાચ કાલ જાતર હ એટલે તો ઓટો મારશે જ. વધારે નહીં આવે તો કલાકે આવશે. હવે એક આ સભામાં બેઠું બેઠું એનું વતીડું રોતું હોય, પણ એની આશા એવી હોય કે મને ચહેરમાં કોઈ ખારા આશીર્વાદ હાલો, લાલા મને કોઈક ટી મેલા ડીકે રમેશ સભાના મહેમાનો. અને વતેડું મને કદાચ ચહેરના સંભળાઈ ગયું હોય, અને વતેડાનો રણકર કદાચ મારા ચહેરના કોનો સુધી સંભળાઈ ગયો હોય, તો એ એવું કહેવા બેઠી હોય ભાઈ કે માતાજી છોકરાનું હગું થઈ ગયું અને તું સારા આશીર્વાદ હાલ તો અમે રાજસ્થાન જઈએ અને પછી ભીખા બુવાનો પગલો કરાવીએ. હું તો ખાલી ગપ્પા મારું, મને ખબર નહીં પડતી. આપડે તો બેભોન મંડળ નું બેભોન દેરું હોય, બોનમાં કોઈ દડો હોતું જ નહીં. અને 50% જ મગજ કામ કરે. જો 100% કરતું હોત તો કેટલા જ હોત મૂળજીભાઈ? 50% જ કામ કરે, 100% કામ કરતું હોત કે સભાના મહેમાનો ખમાદમ મોનાયણ મેં હો માળા શું ભાઈ શબ્દો વાપરવાથી લેવલ ના આવે યાર. રોજ અને હુજ બે અંદર થી જ આવે, એની દવા ચોય નહીં. હા, રોજે અંદર થી જ આવે ને હુજે અંદર થી જ આવે. બદામ ખાવાથી બુદ્ધિ ના આવે કોઈ, ઠોકર ખાવાથી જ આવે, કોલેજ કરવાથી નોલેજ ના આવે. એ તો ઠોકરો ખાવ તાણ જ મેળ પડે.
એટલે ભાઈ ए तुम्हारे सेंटर तो ले જોઈ લે અમનું એવું કેવું ये सेंटर कहाँ लेके आए हैं કે શહેરમાં અમારા ઘરના બહાર હનુમાન દાદા બિહારે हमारे तो सेंटर कहाँ लेके आए बुआ आया। हैं किधर जाता है तू आज तो એટલે એક હનુમાન માંથી બે હનુમાન કર્યા બોલો બુઆ હું કર ના કર હનુમાન ને એક માંથી બે બનાય આ કુતરા હોય ને રોમાય આપો કે ભાઈ બાજુ સાચી વાત કે એ પતી ગયું એટલે પાછા બે વીર બનાયા લે એ પતી ગયું એટલે પાછા તારા ગુરુ ભેરું બનાયા મને ખબર ને હું તો ખાલી ગપ્પો મારું છું. મારા વાદી બહુ નહીં ચડવાનું મારા 50% જ છે. તો ભાઈ રાત પડો અને બરાબર રાતના 1 ને 1:30 વાગ્યા સફેદ કપડો પહેરી આદમી આવતો હોય ને બહાર ભૂસકા મારતો હોય ને તારું રૂપ લઈને કદાચ દીકરીને બૂમો પાડતો હોય એ દેરું જો કદાચ મેં લાણ મેહોર ને માતા ઓળખ્યું હોય અને ઘનશ્યામ તારી આ જાતર હોનાના અક્ષરે લખાઈ જેવું સાચું હોય વેણના વધાવતી એ દુનિયા આલામણીમાં સમજણ જ નહીં પડતું. આઈ એમ ઇન્ટરનેશનલ પ્લેયર ઓલ ગેમ પ્લેયર માસ્ટર ગુજરાત વોલીબોલ સિલેક્શન ચેહર મધર સેટિંગ નાથી ચિરાગભાઈ છેવટે ચેહર સિવાય કોઈને હંગર્યા ના પણ આજથી તારા ઘેર સુખ શાંતિ મજા બોઈ પણ ઘનશ્યામ એવું પૂછ લે તારી જાતર હોનાના અક્ષરે લખાઈ ગઈ બોઈ દસરી ઘનશ્યામ બોઈ કનું જેટલું વપરાય છે કને જેટલું વાપર્યા એ હિસાબ માળીએ મેલજી વાપર્યું એનાથી મતલબ રાખજો. એ ભાઈના ઘેર ભુવાજી કોઈ દર ગયા નહીં એ ભાઈનું ઘર ભુવાજીને જોયું નહીં એવું પૂછ કે 16 વર્ષ પહેલા તારા ઘેર આવી સભા ભરાતી હતી તારા પપ્પા હનુમાનજી ધૂણવા આવતા અને એ હનુમાનજી એમ કે આટલા વાગ્યા બનશે એટલે બની જતું. તારા લીમાનું કોઈ થતું નથી. તો એવું પૂછ તારા ઘરના 2 દરવાજા જમણી બાજુનો દરવાજાથી હું ચહેર તારા ઘરમાં જઉં એટલે જમણી બાજુનો દરવાજો પગથી લાત મારવો પડો તને ખુલ્લા મને ખબર ને હું તો ખાલી ગપ્પો મારું એટલે જમણા પગથી લાત મારી તને દરવાજો ખોલીને હું અંદર જી ભાઈ એટલે એક જ સ્વિચ પાડીમાં 3 લાઈટો ચાલુ થઈ એક બહારના ભાગમાંથી એક રસોડામાંથી ને એક વચ્ચેના રૂમમાંથી સાચું વાયરિંગ નું કામ રાખીએ ના ચાલી એટલે એક જ સ્વિચ માંથી 3 લાઈટો કરી પૈસા બોલતા હે મજૂરી નો જતો રહો ભાઈ જીવી મોની મોરી માતા 32 લખણી ભૂવો 36 લખણો ભાઈ ભાઈ તારા ઘરમાં મેં ઓટો મારી લીધો પણ મને તિજોરી ના જડી. તારા ઘરમાં તિજોરી નહીં પૈસા બોલતા અમારો અર્થઘટન ચોય હોય દેવજી પૈસા તો બહુ જોઈ લીધા છે શહેર મેરડી ગોગાના પ્રતાપે મુરજીભાઈ હવે એમાં બહુ નહીં ખાલી કહેવાનું દાખલો મેળવ્યો બરાબર પણ એના ઘરમાં ફરી નહીં તિજોરી નહીં 3 પીપળો પડે છેલ્લો 3 પીપળો પડે છે અડધો ચાલો વેલા મરી દઈએ ભાઈ તમારું શું જાય આ 3 પીપળામાં જે વચ્ચેનું પીપળું હોય ને 3 ચાવીઓ લાગે એમાં જે જલારામ નું તાળું લગાવેલું 213 નંબરની ચાવી ને લગાવેલે પીપળું ખુલે. આ પીપળું ખોલીને મેં ચહેરે મોય જોઈને ઉપર 3 હાલના હે ઉપર વાદળી કલરની પ્લાસ્ટિકની થેલી છે એના પછી એક કાળા કલરનું પર્સ એ પર્સમાં 18,000 રૂપિયા પડે
અને 18,000 રૂપિયા તારા પીપળામાં પડ્યા હોય અને આજથી તારા ઘરની વેળા ના લખું તો મારું નામ માતા ના કહેવાય. તો પડિયેટના મકવાણાની જેહર લહેર મારો શિવજી દરેક ની લાજ રાખશે. હું તો ખાલી ગપ્પો મારું ભાઈ. હારી તમારી કમાઈ હોય, હારી તમારી પુનાઈ હોય તો બુવાજી હારો હગો તમને મળો અને હારું દેરું મળે. આ બે કરમ થી મળે. અને જેનો કરમ રેડી છે એના બે હોધવું નહીં પડે, કુદરત હોધી છે. એટલે ઘનશ્યામ બુવા ઘણા બાકી. તબિયત સારી હતી કે નથી તોય તમારી ઈચ્છા હતી એટલે કીધું 10 મિનિટ આવે તો 10 મિનિટની જગ્યાએ 2 કલાક થયા. એટલે એ પ્રમાણે પહેરવણી ધોનમાં રાખજો. લેવા વાળા કહેતા નહીં, કહેવા વાળા લેતા નહીં. એ તો પછી ગણ તાકડા જ હાફ કાઢો. હા પેલા મેં નારાયણ બેહોર ને માતાએ કોઈના ઘેર ધર્મમાં ધાડ નહીં પાડી, દીવાનો દુકાન નહીં બનાવી, ધજાનો ધંધો નહીં બનાવ્યો. સદાય મારો ભગવાન ધજાનો ધર્મ જ બનાવશે ને દીવાનો દરબાર જ બનાવશે. તમારો રોતો અને મારો 1,000 રૂપિયા જોતો નહીં. એ ધંધો મેં કર્યો ને મારો શિવજી કોઈ દળ કરાવો ના. કોકના હાલી રાજી થયા એ રાજુ ભાઈ લાભુ ભાઈ, કોઈના રોબરાઈ રાજી થયા નથી કોઈ. લે ઘનશ્યામ છેલ્લે એક જ વખત એમ કીધું કોઈ પથારી કર અને આથી 1000 દિરોશી અને જો એમના ઉસંગે આવું ગળ દઉં તો મારું નામ માતા. અને આથી 10 અને ઘનશ્યામ તમારી તાકાત હોય એટલું વાપરો. રાતે વાપરો ને દાડા ભેળું ના કરી તો મારું નામ માતા ના. તો આ દેખાય હે કે વાપરવાનું ચાલુ કર્યું તો કાલ દુનિયા એમાં કે લે કોક નું લૂંટી લાયા. ટેન્શન નહીં લેવાનું યાર. કારણ કે મને સૌથી હારા મારું કોઈ પ્રાણી ગમતું હોય તો હાથી ગમે. અને હાથીએ કોઈનો શિકાર કર્યો હોય તો મને બતાવો. હાથી કોઈના જોડે બાજવા જેવો હોય તો મને બતાવો. હાથીએ કોઈને કશું કર્યું હોય તો મને બતાવો. પણ હાથી આવે એટલે હવે જગ્યા છોડી દે. અને સૌથી વધારે ખાય કોણ? હાથી. તો યાર એ કરો ને, ખોટી જફા મૂલ્યા પડવું. હાથી જેવું જીવન જીવો. આપણા વચ્ચે એક દાડ હું નીકળ્યો તો હાથી પાછળ લગભગ 2000 કૂતરો પડ્યો હતો. એટલે હાથીને મેં કીધું યાર તારા પાછળ કેટલા પડે એ તો જો કે નજીક આવે એક વાત કહું. કીધું બોલ. કે કઈ નું ડાચું છે મારો પગ મુઠામાં આવ્યો તો આ કરી કરીને કરવાનું શું યાર. પણ આપણે જે કરતા હોય કરે તે કૂતરાનું કામ ભસવાનું ભસી જાય યાર. અને એમાં કદાચ વફાદાર કોઈ હોય તો એની બાજુમાં બેહાડ દેવાય. પાછું એવું ને બધા કૂતરો ખરાબ હોય, એમાં પાલતુ પ્રાણી હોય એ પાછું આપણે રક્ષા કર્યું અને બધો ખ્યાલ હોય એવું ના સમજવું. જીવન ની અંદર બધું ખાઈ જશો તો મૂળજીભાઈ ચાલશે રાજુભાઈ, પણ જે દેવનું વેણ ખાઈ ગયા એ જ મરી ગયા. બાકી કોઈ તમને મારે વાતમાં દમ નહીં. આ તમે મંદિરમાં આવો કે 100 રૂપિયા મિલો કે લાખો રૂપિયા મિલો, હું માતા લઈ લે? અમે જ લઈએ યાર. અને અમે જ ઘેર લઈ જઈએ. હા, અને લઈ જઈને તમારા પાછળ વાપરીએ. હા, એ માતા લેવા. પણ જે દાડે દખો પડો હજી એ દાડે દેરું હિસાબ માંગે. પેલા આવ્યા હતા તો જ્યાં પેલા હતા લાવો એ દાડ આપણા જોડે હોય ના અને દેરું છોડે ના. એ વખત આવું એ દાડ ખબર પડે કે દેરો શું કરું. એટલે વેણ ના ખાઈ ગયા જીવી ગયા કોઈ. એટલે બધું કરજો. ઘણા લોકો બાધા રાખ્યા પછી એવું કહેતા હોય કે માતાજી ફૂલ લઈને ફૂલની પોખડી. તો એ છોકરો લેવા એ દર્દ એવું નતું કહેતો કે ઓછો બાડે ઉછે ચાલશે.
એક હાથ ની વચ ચાલશે. તમારે આખા આખું લેવું હોય માતા ના હોય તો પોખડ્યું. રાજુભાઈ જો સિસ્ટમ નથી. તો તમે જેવું લેવું હાલો યાર. તમારી વેળા હોય તો પોડે જમવે, લેવાનું એટલે છૂટા મીઠા. દેવના પાછળ તમે વાપરશો સાહેબ તો દેવ કોઈ દાડો તમારું દેવું નહીં રાખે કદી. અન્નદાન થી મહાન કોઈ દાન નહીં. કરવું અઘરું હો, કેવું સહેલું હો, એ તો જે વાપરે ને ખબર પડે કેટલી વિષય થાય. અન્નદાન થી મોટું કોઈ દાન નહીં, અને એ ના કરીએ કે એનાથી મોટો કોઈ નાદાન નહીં. આ તો બનવાનું તો 52 થઈ ગયું. ભૂવો લાલા ડખો એ પણ આમાં જયેશ ને પરેશ ને છોડ્યું. આમાં જાલી લાવ છે ગિરનાર થી. પેલા મેળા હું ચિહર મેરડી દોડતી છું. હા રાજુભાઈ હું ભીખા નારાયણની જીબવાની 24 કલાક રમતી છું. નારાયણ બેહોર ની કપરી વેળામાં કદાચ મેં હંગાત કર્યું છે. દોયલી વેળાનો હું દલાહો છું. ભાઈ તો નાગલપુર ના રબરીઓ, હમુ ના રબરીઓ, આખી સભા મારી ચિહર મેરડીની. સદાય આનંદમાં રહેવું મારા ચિહર ના આશીર્વાદ. બીજા નંબરમાં રમેશ કદાચ મને ચિહર ના ચોક જાણો ઓરતો સંભળાઈ ગયું છે. અને ઓરતો લઈને કદાચ રોમના દરબારમાં ના જવું અને તમારું હોય પડી રહેલું હો એના જો કદાચ કાળા દરિયા નાનો છે તો મારું નામ. બીજું જાજુ કેવું નહીં, ગાવું નહીં, કારણ કે તમારી એ મારી છે, મારી એ તમારી. પણ ત્રીજી પેઢીએ જઈને જો કદાચ રોમ ના લઈ આવું તો મારું નામ માતા ના. તો નગર ઘાટનગર થી હરવાડા નગર હારડી હું માતા ના કહેવાય. આજકાલની વાતો જવા દેજો, પણ ત્રીજી પેઢીએ રોમ ના લેવા જવું તો મારું નામ માતા ના કહેવાય. હાડા વીઘાના ખાલામાં ઓટો મારી નિદાડાની વાતો ના લઈ આવું તો મારું નારાયણ બેહોર ની માતાનું ધન. બીજું જાજુ વાત ગાવું નહીં. તમારી મારી વેળા મારો રોમ લખી લે. શિવજીએ તમારો મારો અંગાત કર્યો છે. પત ના રાખવું તો મારું ચિહર નું વેણ તો મારા ચિહર બેરડીના રોમ રોમ કરવાના. સદાય તમારી જીત ને સદાય તમારી વારમાં ના ઉભી રહ્યું તો મારું નામ. આપણા ઘરને કોઈ દાડો કોઈનું ખોટું કર્યું નહીં, ખોટું કર્યું નહીં. સદાય મારો રામ તમારી લાજ રાખશે. એટલે હું બોલીને બીજું નહીં બોલતી હું. અને આજની વેળાએ કદાચ મને અંતરથી આશીર્વાદ આપવાની કદાચ મોમત થઈ ગઈ છે. તો આ ભાઈ એવું પૂછવા બેઠો કે માતાજી મારા તો જવો જીબવું કે મરવું એટલું કે તને કહું. હવે મને શું ખબર, હું તો એમ કહું જીવવું કે મરવું. દશરથ મારા ચેહરભાઈ ના ભગવાન એવું કે લે તારી ભાઈબંધી તારી માતા ની તારી શિકોતર ની આલેલી આશી અને એના ધંધો રોજી રોજગાર બરકત આવશે મારા ચેહર ના આશીર્વાદ. એનો જે વર્તો એ પાર પડી જશે. એટલે બુવા ઘણા બાકી, હજુ મહેમાનો બાકી, બરોબર. પાછળ ઈચ્છા થશે અને કોઈ રોકડાલ છે તો દોણીશું. બોલો રણછોડો. ચેનલોમાં આ બધું ફોન